ओके तो चैप्टर करीશું સ્ટાર્ટ એન્ડ ધેટ ઇઝ બોલ્ટેડ કનેક્શન. મેં તમને લાસ્ટ ટાઈમ થોડુંક એનો સ્ટેપ સમજાયા હતા, કદાચ યાદ હોય તો, ના યાદ હોય તો પણ કોઈ જ વાંધો નથી. હેલો હેલો, હા બોલો, ડાઉટ છે કોઈ? ઓકે તો બોલ્ટેડ કનેક્શન અને એમાં ફર્સ્ટ પોઈન્ટ છે ટાઈપ્સ ઓફ કનેક્શન. તો તમે સાથે સાથે લખવાનું સ્ટાર્ટ કરો, ટાઈપ્સ ઓફ કનેક્શન. નોટબુકમાં લખતા જજો ટાઈપ્સ ઓફ કનેક્શન. ફર્સ્ટ થોડીક થિયરી લઈશ, વધારે નહીં લઉં. રિજિડ કનેક્શન. નંબર 2 પિન or simple connections. Number 3 semi-rigid connection. રાઈટ, તો ત્રણ ટાઈપના બોલ્ટેડ કનેક્શન આવશે. એક રિજિડ કનેક્શન, બીજું પિન્ડ કનેક્શન અને થર્ડ છે સેમી રિજિડ કનેક્શન. રાઈટ, ત્રણે યાદ રહી જશે. રિજિડ આવ્યું એટલે સેમી રિજિડ એની જોડે જ આવી જાય. રાઈટ, અને ત્રણ પિન ના આવડે તો કંઈ નહીં, સિમ્પલ કનેક્શન. ઓકે, તો આ ત્રણ મેઇન ટાઈપ, એની ફિગર એ બધું પછી જોઈશું થિયરીમાં, હમણાં એમાં કંઈ જવું નથી મારે. રાઈટ, ખાલી એના નામ યાદ રાખતા શીખીશું. ટાઈપ્સ ઓફ કનેક્શન, રિજિડ કનેક્શન, pin or simple connection, and third one is semi rigid connection. Next છે types of bolt. બોલ્ટ કેટલી ટાઈપના હોય? તો નંબર 1 બ્લેક બોલ્ટ્સ. નંબર 2 turned bolt, TURNED, turned bolts. Number 3 ribbed bolts, and number 4 high strength friction grip bolts. high strength friction grip bolts એનું શોર્ટ ફોર્મ છે HSFG bolts. રાઈટ, તો મેઇન ટાઈપ્સ ઓફ કનેક્શન કર્યું અને એના પછી આપણે ટાઈપ્સ ઓફ બોલ્ટ્સ. ઓકે, ટાઈપ્સ ઓફ બોલ્ટ્સ તમારે યાદ રાખવાની કંઈ જરૂર નથી. ઓકે, સિમ્પલ ખાલી બોલ્ટના આટલા ટાઈપ હોય છે એના માટે જ છે, બાકી એની કંઈ જરૂર નહીં. ઓકે, આ ઇમેજને હું કેપ્ચર કરી લઈશ. બોલો. ભાવિકને છે ને કંઈક નેટવર્ક પ્રોબ્લેમ છે તો થોડી વારમાં જોઈન થાય છે એવું કીધું એને. હા, વાંધો નહીં. ઓકે, આગળ કરીશું. રેકોર્ડિંગ છે એટલે એને વાંધો નહીં આવે, ચિંતા નહીં. જેનું ના લખાયું હોય તો મેં ઇમેજ પણ ફોટો પણ શેર કર્યો છે, એટલે એ પછી બી લખાશે. બરાબર. ઓકે, હવે મેઇન વસ્તુ સમજવા, એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની આવશે, એટલે ધ્યાનથી જોતા જજો. લખાય ના તો ઉતાવળ ના કરશો, તમારી પાસે રેકોર્ડમાં પણ હશે અને ફોટોઝ પણ હશે એના. ઓકે, સમજો હવે કે સપોઝ ક્લાસ છે અથવા ગ્રેડ ઓફ બોલ્ટ છે. અત્યારે આપણે ઉપર જોયું હતું ટાઈપ્સ ઓફ બોલ્ટ, પણ હું હવે કહું છું ગ્રેડ. સપોઝ ગ્રેડ ઓફ બોલ્ટ. તો ગ્રેડ ઓફ બોલ્ટ કયા કયા? હવે આ તો મને કોઈ આઈડિયા પણ નથી. રાઈટ, તો એમાં ગ્રેડમાં એવું આવે છે કે 4.6 ગ્રેડ ઓર 8.8 ગ્રેડ, આવું કંઈક છે બે. રાઈટ, તો સપોઝ 4.6 ગ્રેડ બોલ્ટ લઉં છું, હું ફર્સ્ટ લઉં છું 4.6 ગ્રેડ બોલ્ટ. ઓકે, તો સર મને તો તમને ડેટામાં આટલું આપેલું હશે કે 4.6 ગ્રેડ બોલ્ટ. એનો મતલબ મારે શું કરવાનું 4.6 ગ્રેડનું? તો we can find the ultimate tensile strength from this grade of bolt. રાઈટ, એ કેવી રીતના ફાઇન્ડ કરવાની સર? તો ultimate tensile strength is equal to FU. અને FU કેવી રીતના? તો આ પોઈન્ટની પહેલાં કોણ છે? 4. તો એ 4 મલ્ટીપ્લાય બાય 100 એટલે 400 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો સર આટલો આ તો FU થઈ ગયો.
તો બીજી છે yield strength, YIELD, yield strength, અને yield strength is equal to FY is equal to એ કેવી રીતના મળશે? તો પોઈન્ટ પછી કોણ છે? 0.6, એટલે 0.6 મલ્ટીપ્લાય બાય FU કેટલો છે? 400. તો 0.6 ઇન્ટુ 400 એટલે આ કયું થયું? 240 ન્યૂટન પર mm સ્ક્વેર. આ મારા માટે કયું થયું? yield strength એટલે FY. તો જો 4.6 ગ્રેડ બોલ્ટ કીધું હોય તો બોલ્ટનો FU અને બોલ્ટનો FY એ કેવી રીતના મળે? આઈડિયા આવે છે તમને? રાઈટ, કે પોઈન્ટની પહેલાં જે પણ ડિજિટ હોય મલ્ટીપ્લાય બાય 100 એટલે 400, અને પોઈન્ટ પછીનો જે ડિજિટ છે એટલે 0.6 મલ્ટીપ્લાય બાય FU કરું, દેટ ઇઝ ધ FY થયું. તો એવી જ રીતના સર હું સપોઝ આ સેકન્ડ ગ્રેડ છે 8.8 ગ્રેડ બોલ્ટ, એના માટે FU કેટલો થશે? તો બધાને હવે આવડશે કે FU ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 100 એટલે 800 ન્યૂટન પર mm સ્ક્વેર, એન્ડ FY ઇઝ ઇક્વલ ટુ 0.8 ઇન્ટુ 800 ઇઝ ઇક્વલ ટુ 640 ન્યૂટન પર mm સ્ક્વેર. રાઈટ, કોઈને ડાઉટ હોય, ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો. આટલા સુધીમાં ના ખબર પડી હોય તો હવે પૂછો. ઓકે, ડન. નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ. હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે જે દરેક એક્ઝામ્પલમાં આપણને કામ લાગશે. પહેલું તો આપણે ગ્રેડ ઓફ બોલ્ટ જોઈ ગયા. 4.6 ગ્રેડ હોય તો FU 4 ઇન્ટુ 100 અને 8.8 ગ્રેડ હોય તો FU 8 ઇન્ટુ 100, રાઈટ. અને પોઈન્ટ પછીનો જે ડિજિટ હોય મલ્ટીપ્લાય બાય FU કરું એટલે મને FY મળે. આ FU એટલે yield સ્ટ્રેન્થ અને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આ મને કોની મળે છે? બોલ્ટની મળે છે. સમજો, પ્લેટ આપી હોય તો પ્લેટની અલગ. એટલે શું સર? પ્લેટ હોય, સપોઝ સમજો કે આ કોઈક પ્લેટ છે, અહીંયાથી આ ખાલી ક્રોસ સેક્શન ડ્રો કરીએ છીએ, આવી કોઈક પ્લેટ છે, અને આવી રીતનો કોઈક એંગલ છે, અહીંયાથી કંઈક આ રીતનો આવો એંગલ છે, રાઈટ. તો આ એંગલને મારે પ્લેટ જોડે કનેક્ટ કરવો હોય તો અહીંયા બોલ્ટ મારવા પડશે મારે, રાઈટ. તો આ ડિઝાઇન મારે કરવાની છે. તો કેટલા બોલ્ટ મારે જોઈશે અને કેટલા ડાયામીટરના જોઈશે, અથવા ડાયામીટર એ લોકોએ આપ્યો હોય તો મારે કેટલા નંબર ઓફ બોલ્ટ જોઈશે એ મારે ફાઇન્ડ કરવું પડે. તો એટ ધેટ ટાઈમ આ બોલ્ટ જે છે આનો FU અને FY, આ મને અત્યારે મને ખબર પડી કે બોલ્ટના FU અને FY કેવી રીતના મળશે તે, અને મને બીજું આપેલું હોય આ પ્લેટ માટેનું, તો પ્લેટનો FU અને FY પણ કંઈક હોય, અથવા મને આ સેક્શન જે હોય તો એનું પણ FU અને FY હોય. સમજો, સેમ નોટેશન 1 2 3 ગમે એટલી વાર બી હોઈ શકે છે. એટલે કોના માટે આપેલા છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે જે આપણે જોયું છે એ કયું છે? તો કે સર બોલ્ટ હોય, બોલ્ટ. આપણે અત્યારે કયું જોયું? બોલ્ટ માટે FU અને FY કેવી રીતના ફાઇન્ડ કરવાના છે તે જોયું છે. ઓકે, હવે હું આગળ જઈશ. તો સમજો કે આ તો મેં અહીંયા ક્રોસ સેક્શન ડ્રો કર્યું. સપોઝ હું લોન્જિટ્યુડિનલ સેક્શન ડ્રો કરું એનું, તો આ એક મારી પાસે પ્લેટ છે, રાઈટ. અહીંયાથી આ કોઈ પ્લેટ છે, અને એ પ્લેટમાં અહીંયાથી આની આ બે લાઈન, એક આ બોટમની લાઈન અને એક આ લાઈન, એને હું અહીંયા કોમ્પ્રેસ કરી દઉં એટલે આ બે લાઈન મને આની આવી દેખાશે, અને આની આ એક લાઈન ઉપરની દેખાશે. એટલે આ એંગલ છે તે કંઈક આ રીતના જાય છે. તો એક બોલ્ટ અહીંયા મૂકીશ, બીજો બોલ્ટ અહીંયા મૂકીશ, ત્રીજો બોલ્ટ અહીંયા મૂકીશ, ચોથો બોલ્ટ, રાઈટ. તો આ જે બોલ્ટ મારે અહીંયા ઇન્સર્ટ કરવાના છે એ બોલ્ટનો ડાયામીટર હોય એના કરતાં હોલનો ડાયામીટર તો થોડોક તો વધારે હોય તો જ બોલ્ટ અંદર જશે. હા, વધારે બી જો વધારે ડાયામીટર વધારે પડતો હોય તો બોલ્ટ આખો ને આખો મારો આમ બાજુથી હું ઇન્સર્ટ કરીશ, આમ બાજુથી ઇન્સર્ટ કરીશ તો બીજી બાજુથી બહાર બી નીકળી જશે, તો એવો પણ ના ચાલે. તો એને કહેવાય છે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ્સ, રાઈટ. તો એ પોઈન્ટ પર અત્યારે આવીશું. એટલે આને હું કાઢીશ હવે. એટલે નેક્સ્ટ પોઈન્ટ છે, જો પહેલાં આપણે જોયું છે ટાઈપ્સ ઓફ કનેક્શન. એ હતું રિજિડ, પિન ઓર સિમ્પલ અને સેમી રિજિડ. પછી આપણે જોયું ટાઈપ્સ ઓફ બોલ્ટ, બ્લેક બોલ્ટ, ટર્ન્ડ બોલ્ટ, રિબ્ડ બોલ્ટ અને HSFG બોલ્ટ. આફ્ટર ધેટ ગ્રેડ ઓફ બોલ્ટ જોયું, 4.6 ગ્રેડ અને 8.8 ગ્રેડ, રાઈટ. અને એના પછી હવે લઈશું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ હોલ. આ પોઈન્ટ છે સ્ટાન્ડર્ડ. ના ખબર પડે તરત પૂછજો. હા,
સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ્સ. અને જેવું આવે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ્સ એટલે તરત જ મારી પાસે એક કોડ આવી જાય, અને એ કોડ છે IS 800:2007, પેજ નંબર 73, અને એમાં ટેબલ છે 19. નહીં યાદ રાખીએ એટલે નહીં હોય મારી પાસે હમણાં તોય વાંધો નહીં, એ તો હમણાં ઓનલાઈન બતાડીશ, પણ યાદ પણ નહીં રહે તોય વાંધો નહીં, એકદમ ઇઝી છે સમજો. નોમિનલ સાઇઝ ટેબલ કયું છે તે ટેબલ લખું છું. નોમિનલ સાઇઝ ઓફ બોલ્ટ, અને સાઇઝ ઓફ બોલ્ટ દેટ મીન્સ ડાયામીટર ઓફ બોલ્ટ, તો એનો સિમ્બોલ છે ડી ઇન mm, which measure in mm, ડાયામીટર ઓફ બોલ્ટ. અને એમ બાજુ છે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ. સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ. ઓકે, અને બિફોર ધેટ હું નોટેશન લખી દો. ડી ઇઝ ઇક્વલ ટુ નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ. તો DH or D0 is equal to diameter of hole. જે હોલ છે એનો ડાયામીટર, એનો સિમ્બોલ છે આઈધર DH ઓર D0. તો ઘણીવાર બુકમાં તમને DH કે D0 જોવા મળે, તો કોડમાં કદાચ એનાથી અલગ હોય, પણ આ બેમાંથી કોઈ એક જ નોટેશન હોઈ શકે, રાઈટ? જ્યારે સ્મોલ ડી એટલે ડાયામીટર ઓફ બોલ્ટ થઈ જાય છે. ઓકે, તો નોમિનલ ડાયામીટર સપોઝ 12 to 14 mm બોલ્ટનો ડાયામીટર હોય, તો સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ છે 1.0 mm. મીન્સ સર 12 to 14 એટલે શું? તો સપોઝ ડાયામીટર ઓફ બોલ્ટ 12 mm છે, તો મારે એટલે D ઇઝ ઇક્વલ ટુ 12 mm છે. એટ ધેટ ટાઈમ D0 એટલે હોલનો ડાયામીટર કેટલો થાય? તો કે 12 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 13 mm. અચ્છા સર 14 હોય તો 14 પ્લસ 1 15 mm, D0 15 થઈ જાય. ઓકે, સેમ વે સપોઝ ડાયામીટર ઓફ બોલ્ટ 12 to 14 નથી અને એનાથી વધારે લખીએ છે 16 to 22 mm છે, તો ક્લિયરન્સ કેટલું થાય? 2.0 mm. મતલબ 16 છે તો 16 પ્લસ 2 એટલે 18 mm થઈ ગયું. એવી રીતના 22 છે તો 22 પ્લસ 2 24 mm. સર 18 હોય, 18 mm નો બોલ્ટ હોય તો 18 પ્લસ 2 20 mm. આ હું કહ્યું મારા માટે DH અથવા D0. ઓકે, સેમ વે સપોઝ ડાયામીટર ઓફ બોલ્ટ 24 mm છે. એટ that time clearance also 2 mm. ઓકે સર ગ્રેટર દેન 24 હોય તો એના માટે લખીશું ગ્રેટર દેન 24 mm હોય તો ક્લિયરન્સ 3 mm. રાઈટ, 24થી વધારે હોય તો ક્લિયરન્સ 3 mm. એટલે સર 24 હોય તો 2 mm છે જ, પણ ગ્રેટર દેન 24 એટલે સપોઝ 26 છે તો 26 પ્લસ 3 એટલે D0 કેટલો થઈ ગયો? એટ દેટ ટાઈમ 29 mm. બોલો ક્લિયરન્સ ખબર પડે છે? ડી અને DH એ શું ફાઇન્ડ કરતા આવડે છે બધાને? બરાબર, કોઈ ડાઉટ હોય તો મને પૂછજો. ઓકે, નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ થયું. હા સર, આ કોડ તમે લખ્યો છે એ કોડ બતાડી દો એકવાર અમને. ઠીક છે, IS 800 પેજ 73 ટેબલ 19. ઓકે, તો કોડ જોઈ લઈશું આપણે. સર તમે કોડ મોકલવાના હતા અમને. આ પછી મોકલી દઉં. ઓકે, IS 800 પેજ હતું 73 સર. ઓકે, તો પેજ નંબર 73 ઉપર લોડ થઈ જાય એટલે જઈએ. પેજ નંબર 73 અને
ઓકે 71 2 અને 3 રાઈટ. તો જો પેજ નંબર 73 લખ્યું છે 73 ટેબલ 19. ટેબલ 19 શું છે? ક્લિયરન્સ ફોર એસ્ટર ફાસ્ટનર હોલ્સ રાઈટ. એટલે જે બોલ્ટ હોય ફાસ્ટનર એટલે બોલ્ટ અથવા રિવેટ, તો એના જે હોલ હોય એના માટેનું ક્લિયરન્સ કેટલું? તો હમણાં આપણે ટેબલમાં લખ્યું હતું 12 to 14 હોય તો અહીંયા સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ 1, 16 to 20 હોય તો 2, 24 હોય તો 2 અને લાર્જર ધેન 24 ધેન 3. આ બધું હમણાં તમારે કશું જોવાની જરૂર નથી. તમારે ખાલી સેકન્ડ અને થર્ડ કોલમ જે છે એ જ કામનું છે. ઓકે, એટલે એ ટેબલ આપણે અહીંયા પણ ડ્રો કર્યો છે કે 12 to 14 1, 16 to 22 2. એટલે સર આને તો હું 3માં ડિવાઈડ કરી શકું, કરાય. 14થી ઓછું છે તો 1, 16થી 24 છે તો 2 અને 24થી વધારે છે તો 3. રાઈટ. તો હું આ રીતના પણ યાદ રાખી શકું જો પેજ નંબર 73 યાદ ના રાખવું હોય તો. ઓકે, એટલે આ આખું ટેબલ તમને પેજ નંબર 73 પર આપેલું છે. નેક્સ્ટ જે પોઈન્ટ છે તે આ જવા દઉં છું બરાબર. હમણાં લખવાની ઉતાવળ તો નહીં ને કોઈને? પછી લખશો. હા સર. પણ પછી નોટમાં લખી જ દેજો હા, નહીં તો રહી જશે, ભૂલી જવાય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જે છે દેટ ઇઝ પીચ. પીચ એટલે તરત જ પાછો ડાઉટ આવે કે સર આ પીચ એટલે શું? પેલું ક્રિકેટ રમતા હોય એ પીચ? માનવને તો એવું થાય, માનવ છે કે નહીં? હા સર છું. હા છે. તો માનવને એવું થાય કે સર હા કરી દે. તો માનવને તો એવું થાય કે સર મ્યુટ કરી દેજે મને, કે સર આ પીચ એટલે પેલી ક્રિકેટ રમીએ છે તે પીચ? તો એ પણ હું કહી શકું, એને પણ પીચ જ કહેવાય છે રાઈટ. તો એ પીચ આપણે ક્યાંથી ક્યાં સુધીની કાઉન્ટ કરીએ? તો કે સર એક બાજુના જે સ્ટમ્પ હોય ત્યાંથી લઈને બીજી બાજુના સ્ટમ્પ હોય ત્યાં સુધી. સેમ અહીંયા પણ એ જ વસ્તુ છે, એને પીચ જ આપણે કહીએ છીએ એન્ડ દેટ ઇઝ રાઈટ. સેમ અહીંયા પણ એવું જ છે. સમજો કે આ એક હું લોન્જિટ્યુડિનલ સેક્શન ડ્રો કરું છું. અહીંયા છે, આ એક બોલ્ટ છે, અહીંયા બીજો બોલ્ટ છે, અહીંયા ત્રીજો બોલ્ટ છે રાઈટ. તો આ બે બોલ્ટ વચ્ચેનો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ સમજો. આ બે બોલ્ટ વચ્ચેનો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ધેટ ઇઝ નોન એઝ પીચ. આ બે બોલ્ટ વચ્ચેનું આ એક બોલ્ટના સેન્ટરથી બીજા બોલ્ટનું સેન્ટર ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે દેટ ઇઝ નોન એઝ પીચ પી. બરાબર. અને અહીંયા છે સપોઝ આ એનું ફર્સ્ટ એજ છે, અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. સપોઝ મારી પ્લેટ છે અહીંયાથી આમ થઈ રાઈટ. તો આ પ્લેટની જે એજ છે એ એજ એટલે એની જે ધાર છે તે એજ, એ એજથી લઈને પહેલા બોલ્ટ સુધીનું જે ડિસ્ટન્સ છે દેટ ઇઝ નોન એઝ એજ ડિસ્ટન્સ. આને કહેવાશે એજ ડિસ્ટન્સ અને આને કહેવાશે પીચ ડિસ્ટન્સ રાઈટ. તો આ પીચ ડિસ્ટન્સ કેવી રીતના ફાઇન્ડ કરવાનો? તો પીચ ડિસ્ટન્સ બે રીતે ફાઇન્ડ થશે સમજો. મેક્સિમમ પીચ એન્ડ બીજું આવશે મિનિમમ પીચ. તો મેક્સિમમ પીચ કેટલું હોય રાઈટ? તો મેક્સિમમ પીચ માટે the distance between centers of any two adjacent bolt. adjacent bolt એટલે પાસેના બોલ્ટ. ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ આ પાસેના બે બોલ્ટ જે છે એના સેન્ટરથી સેન્ટર સુધીનું ડિસ્ટન્સ એવું. any two adjacent bolts shall not exceed આનાથી વધારે નહીં. કેટલાથી વધારે નહીં? shall not exceed 32t or 300 mm. તો સર ટી એટલે શું? તો ટી ઇઝ ઇક્વલ ટુ thickness of
thinner plate. T is equal to thickness of thinner plate. સર thinner plate એટલે સપોઝ આ એક પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે અને મારે અહીંયા આગળ બોલ્ટિંગ કરવાનું છે, રાઈટ? તો આની થિકનેસ સપોઝ 10 mm છે અને આની થિકનેસ 18 mm છે. તો આ બેમાંથી ઓછી થિકનેસ કઈ? 10. તો 10 into 32 એટલે 320 અથવા 300. આ બેમાંથી પાછું ઓછું કયું? 300. તો 300 થી વધારે ના જોઈએ એવું કહેવા માંગે છે, રાઈટ? તો આ મેક્સિમમ પીચ અને બીજું છે મિનિમમ પીચ. તો મિનિમમ પીચ કેટલું હોય? તો મિનિમમ પીચ ઇઝ ઇક્વલ ટુ 2.5 into D. સર વેર ડી એટલે શું? તો કે ડી ઇઝ ઇક્વલ ટુ ડાયા ઓફ બોલ્ટ. બોલ્ટનો જે પણ ડાયા હોય તે. સપોઝ 20 mm નો બોલ્ટ છે તો 2.5 into 20 એટલે 50 mm. દેટ ઇઝ ધ મિનિમમ પીચ. આનું નોટેશન, પીચનું નોટેશન છે પી, રાઈટ? તો મેક્સિમમ આટલી વેલ્યુ, મિનિમમ આટલી વેલ્યુ. આનાથી ઓછું ના હોવું જોઈએ, આનાથી વધારે ના થવું જોઈએ, રાઈટ? તો આ છે પીચ. કોઈ ડાઉટ હોય પીચ વિશે, ના ખબર પડી હોય તો મને અત્યારે પૂછી શકો છો. ઓકે, એટલે ફરી પાછો એક ડાઉટ તો આવવો જ જોઈએ, નહીં આવે સર આ પીચ ને આ બધું જે છે આ બધું અમારે યાદ રાખવાનું? સર ના. હા બોલ. સર આજે મેક્સિમમ પીચ વાળામાં તમે 32 ટી લીધું તો આમાં ઉપર એક્ઝામ્પલ આપ્યો તો એ 300 થી વધારે આવે તો 300 જ લેવાનું. હા, સપોઝ ટી જે છે અહીંયા 8 હોય તો 32 into 8 કેટલું થઈ જાય? 256, રાઈટ? તો 256 અને 300 એમાંથી ઓછું કોણ છે હવે? 256. એટલે 256 થી વધારે ના આવવું જોઈએ. ક્લિયર છે? હા હા. ઓકે, એટલે ફરી પાછો સૃષ્ટિને ડાઉટ આવ્યો કે સર આ બધું અમારે યાદ રાખવાનું? ના, તમે તો રાજાના કુંવર એટલે તમારે કશું યાદ નહીં રાખવાનું. તો તમારા માટે છે IS 800-2007 પેજ નંબર 74 ક્લોઝ 10.2.3, રાઈટ? સર બતાડો એકવાર, તમે ખોટું બોલતા હોય તો પેજ નંબર 74 ઉપર જઈશું અને 74 પેજ નંબર 74 ક્લોઝ 10.2.3 10.2.3. અરે ઉપર ગયો, નીચે જવાનું છે, સોરી. બરોબર. હમ 10.2.3 2.3 થઈ રહ્યું. મેક્સિમમ સ્પેસિંગ, રાઈટ? અહીંયા લખ્યું છે ધ ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટર ઓફ એની ટુ એડજસન્ટ ફાસ્ટનર શેલ નોટ એક્સીડ 32 or 300 mm. વિચ એવર ઇઝ લેસ. જો મેં હમણાં સમજાવ્યું તમને, વિચ એવર ઇઝ લેસ છે. હવે એમાંથી જે પણ ઓછું હોય એ ફર્સ્ટ મારે કાઉન્ટ કરવાનું. વેર ટી ઇઝ ધ થિકનેસ ઓફ ધ થિનર પ્લેટ. ક્લિયર છે? સર એ તો ક્લિયર થયું. મેક્સિમમ સ્પેસિંગ તમે કીધું, પેજ નંબર 74 અમે જોઈ પણ લીધું, પણ મિનિમમ માટે કેવું એ અમારે યાદ રાખવાનું. તો તમારે યાદ રાખવાનું નથી જરૂર. હા બોલો. વોઇસ કપાય છે, શું કહે છે મને ખબર નથી. હલો, હા બોલો, ડાઉટ હતો બોલો. વોઇસ કપાય છે એવું એ તો ચેટમાં લખી દો. છે ડાઉટ? ઠીક છે, ઠીક છે, ચાલો. તો સર આ મિનિમમ પીચ એ અમારે યાદ રાખવાનું? ના, તમે તો રાજાના કુંવર, પણ આ યાદ રાખો તો સારું છે. રીઝન પેજ નંબર 73 ક્લોઝ 10.2.2 એવું યાદ રાખવું
એના કરતાં બેટર છે કે 2.5 ઇન્ટુ ડી એ યાદ રાખવાનું ઇઝી જ છે. ઠીક છે. ઓકે સર, એ તો બરાબર. પેજ નંબર 73 બી બતાડી દો એટલે અમને વાંધો ના આવે ફ્યુચરમાં. તો પેજ નંબર 73 અહીંયા લખ્યું છે અને મિનિમમ સ્પેસિંગ જો લખ્યું છે પેજ નંબર 73 ઉપર, રાઈટ. આ પેજ નંબર 73 હમણાં આપણે ક્લિયરન્સ ઓફ હોલ્સ જોઈ લીધેલું અહીંયાથી, તમે ખ્યાલ હોય તો ટેબલ 19 વાળું, એની જ ઉપર છે મિનિમમ સ્પેસિંગ. The distance between center of fastener shall not be less than 2.5 times the nominal diameter of the fastener, right. એટલે 2.5 into small d એનાથી ઓછું ના હોવું જોઈએ. આ મિનિમમ સ્પેસિંગનો ક્રાઇટેરિયા છે. ઓકે, તો આ બે વસ્તુ અત્યારે આપણે કરી છે, એક મેક્સિમમ સ્પેસિંગ અને એક મિનિમમ સ્પેસિંગ. નેક્સ્ટ મારે જે જોઈએ છે તે ઓકે, આપણે મિનિમમ. નેક્સ્ટ જોઈએ છે એજ એન્ડ ડિસ્ટન્સ, જે મેં હમણાં તમને ફિગરમાં સમજાવ્યું હતું. આ એજ ડિસ્ટન્સ અથવા હું આને એન્ડ ડિસ્ટન્સ પણ કહી શકું, રાઈટ. તો એ કેવી રીતના, આનો ફોટો બાકી રહ્યો. ઓકે, તો એન્ડ ડિસ્ટન્સ કેવી રીતના ફાઇન્ડ થાય એ પણ સિમ્પલ છે. અને આવી રહ્યું છે એન્ડ ડિસ્ટન્સ. શું કહે છે? ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ ફાસ્ટનર હોલ ટુ ધ એજ ઓફ એન એલિમેન્ટ, જે મેં તમને પેલી ફિગર ડ્રો કરીને સમજાવ્યું હતું તે 1.7 ઇન્ટુ ડીએચ અને 1.5 ઇન્ટુ ડીએચ આવું લખ્યું છે. 800 પેજ નંબર 74 10.2.4.2. મારે બધું કશું યાદ નહીં રાખવું, પણ એ પહેલાં અહીંયા લખેલું છે. નવો પોઈન્ટ આવ્યો, એજ ડિસ્ટન્સ. આ પીચ ડિસ્ટન્સ હતું એ પત્યું, હવે એજ ડિસ્ટન્સ. નેક્સ્ટ પોઈન્ટ છે એન્ડ ડિસ્ટન્સ ઓર एज डिस्टेंस. तो एंड डिस्टेंस और एज डिस्टेंस इज इक्वल टू 1.7 इंटू डी एच અને E ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ ડીએચ. આવું કંઈ કરતું, રાઈટ. તો એ ક્યારે હોય? 1.7 ઇન્ટુ ડીએચ એવું ક્યારે હોય? તો લખે છે ફોર શિયર્ડ ઓર હેન્ડ ફ્લેમ્ડ કટ એજ. અને અહીંયા લખ્યું છે ફોર મશીન ફ્લેમ કટ એજ. લખી દો પહેલાં એકવાર, તો પછી આપણે સમજીએ છીએ. આવું હતું ફોર હેન્ડ ફ્લેમ કટ એજ, અને આ હતું ફોર મશીન ફ્લેમ કટ એજ. સર આ કંઈ ખબર નહીં પડતી. તમે ગેસ કટર જોયું છે, રાઈટ. ગેસ કટરથી શું કરે? તો કે હાથથી ગેસનો પેલો નાનો બોટલ હોય એ પકડે અને કટ કરતા હોય. તો એ જે કટ કરે એ કયું થયું? હેન્ડ ફ્લેમ કટ એજ, રાઈટ. તો એનાથી શું થાય કે જે એજ જે કટ થવાનો છે એ કટ એકદમ શાર્પ ના થાય, કદાચ થોડીક આમ તેમ થાય. જ્યારે મશીન ફ્લેમ્ડ કટ હોય એકદમ શાર્પ જવાની છે, મશીન ફ્લેટ એકદમ શાર્પ જાય, રાઈટ. એટલે એમાં કંઈક આ રીતનું ચાન્સીસ ઓછા થઈ જાય. તો જ્યારે હેન્ડથી હું કરતો હોય તો આવા ચાન્સીસ હોય. એટલે આનું સપોઝ હું અહીંયાથી ડિસ્ટન્સ લઉં અને અહીંયાથી ડિસ્ટન્સ લઉં તો થોડો બધો ડિફરન્સ આવી જ જવાનો છે જે બોલ્ટ લઉં છું એનો, રાઈટ. તો આ જે એજ ડિસ્ટન્સ મારે કાઉન્ટ કરવાનું છે એ જો આ એજ તમારી હેન્ડ ફ્લેમ કટ હોય તો આ કેટલું રાખવાનું? 1.7 ઇન્ટુ ડીએચ, વેર ડીએચ એટલે તો ખબર છે ડાયામીટર ઓફ હોલ. હોલનો જે ડાયામીટર હોય ઇન્ટુ 1.7 કરો એટલે આટલું ડિસ્ટન્સ રાખવાનું. પણ જો મશીન કટ હોય, મશીનથી કાપેલું હોય તો એકદમ સ્ટ્રેટ જ જવાની છે. તો એના માટે તમારે સિમ્પલ 1.5 ઇન્ટુ ડીએચ રાખવાનું. ડિફરન્સ ક્લિયર હોય તો, કોઈ ડાઉટ હોય તો મને કહેજો. ઓકે, તો 1.7 ઇન્ટુ ડીએચ અને 1.5 ઇન્ટુ ડીએચ. જનરલ કેસમાં મશીન ફ્લેમ્ડ કટ એજ જ હોય છે, રાઈટ. એટલે જો તમને ડેટાની અંદર કીધું ના હોય મને કે હેન્ડ ફ્લેમ છે કે મશીન ફ્લેમ છે એવું ના કીધું હોય તો ઓલવેઝ મશીન ફ્લેમ કટ યાદ રાખો.
એટલે E ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ DH. આ સિમ્પલ. પણ ફરી પાછો ક્વેશ્ચન થાય કે સર આ બધું અમારે યાદ રાખવાનું? ના, અહીંયા લખેલું જ છે IS 800 2007 પેજ નંબર 74 10242 આવું કંઈક છે જ, રાઈટ? તો અહીંયા એ પણ લખી દઈએ છીએ અને પછી જોઈ લઈશું. IS 800 2007 પેજ નંબર 74 ક્લોઝ 10.2.4.2, રાઈટ? તો પેજ નંબર 74 ઉપર હું જઈશ અને એકવાર ચેક કરી લઈશ. પેજ નંબર 74 આ પેજ IS 10.2.4.2 આવી રહ્યું. જો અહીંયા લખ્યું છે the minimum edge and end distance from the center of any hole to nearest edge of plate shall not be less than 1.7 times the hole diameter in case of a standard or hand flame cut edge and 1.5 times the hole diameter in case of a rolled or machine flame cut swan and plan edge, રાઈટ? તો આ પણ મને આપેલું છે, પણ આ બધું યાદ રાખવું કે પેજ નંબર કયું છે, ક્લોઝ નંબર કયું છે, એના કરતાં બેટર છે કે હું ફોર્મ્યુલા યાદ રાખી લઉં, રાઈટ? ફોર્મ્યુલા મારે કેટલી યાદ રાખવાની છે એટલું સમજો. અત્યાર સુધી જે કર્યું છે એના પ્રમાણે જવું તો મારે કેટલું યાદ રાખવાનું થાય છે? તો કે સર સિમ્પલ છે. એક તો સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ છે હોલ માટેનો, સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ એ તો છે ને સર 12 to 14 mm હોય ને તો 1 mm છે. પછી 16થી લઈને 24 હોય ને તો 2 છે, અને ગ્રેટર દેન 24 હોય ને તો 3 mm છે. એટલે આ પતી ગયું. ઓકે, પછી મારે પીચ છે. તો પીચ માટે તો મિનિમમ પીચ કેટલું છે? તો કે P ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ D. આટલું બી યાદ રાખવું ને તો ઇનફ છે. વેર D ઇઝ ઇક્વલ ટુ ડાયા ઓફ બોલ્ટનો ડાયામીટર. પછી છે ને સર એજ ડિસ્ટન્સ E ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ DH. આટલું કરી દો ને તો એ બહુ છે. ડાયા ઓફ હોલ, DH એટલે ડાયામીટર ઓફ હોલ. ઓકે, આ એજ સર આ પૂછાય છે જ બહુ ઓછું, રાઈટ? એટલે પણ હા યાદ રાખવાનું કે હેન્ડ ફ્લેમ હોય તો 1.5ની જગ્યાએ 1.7 આવે, પણ જનરલી પૂછાવાના ચાન્સીસ ઓછા હોય છે, બીજું કંઈ નહીં. હા, MCQ હોય તો કદાચ આવું બધું પૂછી લો કે હેન્ડ ફ્લેમ કટ એજ છે તો એજ ડિસ્ટન્સની ફોર્મ્યુલા વિચ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ફોર ધ એજ ડિસ્ટન્સ. તો તેમાં તમે આ બધી વસ્તુઓ પૂછાઈ શકે, રાઈટ? આની ઇમેજ લઈ લઈશું. ઓકે, તો એજ ડિસ્ટન્સ પણ થઈ ગયું છે અને નેક્સ્ટ છે ગેજ ડિસ્ટન્સ. સમજો હવે ગેજ ડિસ્ટન્સ એટલે શું? તો એના માટે આપણે જઈશું. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો પૂછી લેજો. કોઈ પણ ડાઉટ હોય અહીંયા સુધી જેટલું કર્યું છે આજે 3:30થી અત્યાર સુધીનું, એમાં ડાઉટ હોય તો પૂછજો. કોઈને ડાઉટ જ નહીં હતો. સર આજે છેલ્લું કરાયું ને ફરી એકવાર કહેજો ને આ સ્ટાન્ડર્ડ વાળાથી. અહીંયા આ તો હા. ખાલી છોકરી આ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ આપણે જે પેલું ટેબલ કર્યું હતું ને પેજ નંબર 73 ટેબલ 19 એ બતાડ્યું છે મેં. અને પછી આ આપણે આ કર્યું હતું ને આ ટેબલ, રાઈટ? જો સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ્સ એમાં નોમિનલ સાઇઝ હતું ને 12 to 14 હોય તો સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ 1 mm, 16 to 22 હોય તો 2 mm, 24 હોય તો 2, ગ્રેટર દેન 24 3. એ જ વસ્તુ છે. વેર D ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ બોલ્ટ એન્ડ DH ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ હોલ. એના પછી હતું બોલ્ટેડ કનેક્શન, એટલે સોરી પીચ હતું. તો પીચમાં મેં તમને ખાલી આટલું જ યાદ રાખવાનું કીધું કે P ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ D. વધારે યાદ રાખવાની જરૂર બી નથી મને, રાઈટ? એટલે 2.5 ઇન્ટુ D. આફ્ટર ધેટ એજ ડિસ્ટન્સ. તો એજ ડિસ્ટન્સમાં ખાલી આ જ ફોર્મ્યુલા યાદ રાખો 1.5 ઇન્ટુ DH. હા, આ બધું આપેલું છે અહીંયા છે પેજ નંબર 73 74 પર હોદો એટલે મળી જ રહે. પણ યાદ રાખવા માટે ઇનફ છે આ 1.5 ઇન્ટુ DH. તો ઓકે, ઠીક છે. તો આને કાઢીશું. हाँ बोलो सर वो हमने जो 4.6 ग्रेड के अंदर FU के लिए इंटू 100 किया, वो 100 क्या है? वो मुझे अल्टीमेट टेंसाइल स्ट्रेंथ फाइंड करनी है ना, उसके लिए मल्टीप्लाई करते हैं उससे 100 से. तो हर बार 100 से ही करना होता है? हर बार, हाँ हर बार. और दो ही तो बोल्ट, दो ही तो ग्रेड है, 4.6 और 8.8.
ओके और जनरली 4.6 ही आता है, 8.8 तो शायद ही कभी आया है। ओके सर। નેક્સ્ટ છે પીચ ડિસ્ટન્સ થયું, એજ ડિસ્ટન્સ થયું, અને હવે ગેજ ડિસ્ટન્સ. ગેજ ડિસ્ટન્સ. ओके, तो गेज डिस्टेंस मतलब क्या है समझिए. सपोज मैं एक क्रॉस सेक्शन ड्रॉ कर रहा हूँ, एक क्रॉस सेक्शन હું અહીંયા ડ્રો કરું છું. આ એક પ્લેટ છે અને અહીંયા આગળ આ એક એંગલ સેક્શન છે, રાઈટ, એલ સેક્શન. ઓકે, આને બોલ્ટ મૂકવાનું છે. હું 3 પોઝિશન બતાવું છું બોલ્ટ માટે. તમે કહેશો એ પ્રમાણે આપણે બોલ્ટિંગ કરીએ. પછી એક અહીંયા છે, એક બીજું છે અહીંયા છે, અને ત્રીજો બોલ્ટ જે છે તે અહીંયા છે. ફર્સ્ટ પોઝિશન 1, 2 એન્ડ 3. કઈ પોઝિશન પર મારે બોલ્ટ મૂકવો જોઈએ? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? અહીંયા બોલ્ટ મૂકી દઉં એટલે આ જ લાઈનમાં આગળ ચાલવાનું છે. આનો ક્રોસ સેક્શન અહીંયા ડ્રો કરું છું. લો ને, આના પ્રોજેક્શન અહીંયા ડ્રો કર્યા. આ પ્લેટ છે અને અહીંયા એંગલ છે. આ કંઈક એલ સેક્શન અહીંયા ડ્રો કર્યો, અને આ એનો છે ક્રોસ સેક્શન, રાઈટ. અહીંયા હવે બોલ્ટ જે મૂકવાના છે એ બોલ્ટ આ લેવલે મૂકું, નીચેના લેવલે, એટલે આ ફર્સ્ટ પોઝિશન થઈ ગઈ. કે સેકન્ડ પોઝિશન અહીંયા છે તો અહીંયા મૂકવા છે, અને આ થર્ડ પોઝિશન છે અહીંયા આગળ છે તો થર્ડ પોઝિશન મૂકવાનું. કયું પ્રિફરેબલ, ફર્સ્ટ, સેકન્ડ ઓર થર્ડ? તમારે મને કોઈએ કહેવાનું છે કયું પ્રિફરેબલ હશે. સેકન્ડ. સેકન્ડ કહે છે. ઓકે, બીજો કોઈ આન્સર? સર સેકન્ડ. સેકન્ડ. કેમ સેકન્ડ? સર સેન્ટરમાં છે તો એને હોલ્ડ વધારે સારી રીતે કરી શકશે. ઓકે, ફર્સ્ટમાં હોય તો? સર ફર્સ્ટમાં તમે મૂકશો ને ફર્સ્ટ પોઝિશન પર તો એ અહીંયાથી છટકી જશે, આ ને આ જોઈન્ટ નહીં થઈ જાય. સર થર્ડ મૂકવું તો થર્ડ મૂકીશ ને તો અહીંયાથી છટકી જશે. એટલે સર મારે ઓલવેઝ વચ્ચે જ મૂકવાના, જરૂરી નથી વચ્ચે, પણ કંઈક આ પોઝિશન. એ કેટલું ડિસ્ટન્સ? તો આ બોલ્ટના સેન્ટરથી લઈ અને આનું આ જે ડિસ્ટન્સ છે, જે ક્રોસ એંગલ છે, તો આ જે ડિસ્ટન્સ છે દેટ ઇઝ નોન એઝ જી, એન્ડ જી ઇઝ ઇક્વલ ટુ ગેજ ડિસ્ટન્સ, રાઈટ. એટલે કે અહીંયા જે એંગલ છે, એંગલના બોટમથી વર્ટિકલી કેટલા ડિસ્ટન્સે બોલ્ટનું જે લાઈન મારે, અહીંયા સપોઝ આ બોલ્ટની લાઈન આમ મારવી છે, અહીંયાથી આ લાઈન પર બોલ્ટ મારવા છે, તો એ કેટલા ડિસ્ટન્સ છે, અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું, એન્ડ દેટ ડિસ્ટન્સ ઇઝ નોન એઝ ગેજ ડિસ્ટન્સ. ક્લિયર છે? તો એ ગેજ ડિસ્ટન્સ કેવી રીતના માપવાના સર? એના માટે છે અહીંયા, હા બોલો. સર આ કોલમ આપણે સેક્શનમાં જોયું છે ને, તો હા. કોલમમાં ફર્સ્ટ કોલમમાં આપણે થર્ડમાં ફિટ કર્યો અને સેકન્ડ કોલમમાં ફર્સ્ટ, પછી પાછું થર્ડ કોલમમાં આપણે થર્ડમાં ફિટ કર્યો, તો ના ચાલે? કોલમ અલગ વસ્તુ છે અને અત્યારે હું વાત કરું છું તે કયું છે, પ્લેટ અને કોલમ એંગલ. નહીં, હું આ કહું છું બોલ્ડમાં, એટલે હા પહેલી જે હા લાઈન હા, છે એટલે સમજો. તું એવું કહેવા થર્ડમાં માંગે છે નાખ્યો, કે પછી બીજામાં ફર્સ્ટમાં નાખ્યો. હા, પહેલું અહીંયા મૂકવું, પછી અહીંયા મૂકવું, પછી અહીંયા મૂકવું, હા. કાં તો અહીંયા મૂકવું, પછી આમ મૂકવું, પછી આમ મૂકવું, રાઈટ ને? આવી રીતની મેનર આમ કે છે. હા, ધેટ ઇઝ કોલ્ડ ઝિગઝેગ પેટર્ન. ઝિગઝેગ પેટર્ન. હા, એવું પણ મુકાય છે, એવું પણ મુકાય છે, બરાબર. પણ એ ક્યારે મુકાય? તો એના માટે બે પ્લેટ હોય ને, બે પ્લેટ, આવી નવી જ બે પ્લેટ, તો એના માટે વધારે પ્રેફરેબલ છે. અધરવાઇઝ શું થશે, હું એને એંગલ સેક્શન જ્યારે મૂકવા જઈશ ને તો અહીંયા મૂક્યું ને તો આ વીકર પોઈન્ટ બની ગયો, અહીંયા જ્યારે જોઈન્ટ કરું છું ને ત્યારે આ વીકર બની જાય છે.
ખ્યાલ આવે છે? એટલે એ જ્યારે હા, બે સર. સેક્શન સિમિલર થતા હોય ને તો તમે મૂકી દો ને તો ચાલે, ઝિગઝેગ પેટર્ન એવું. ઓકે. એવું પણ આવશે આગળ. ઓકે, તો આ તો ક્લિયર છે બધાને. જી એટલે ગેજ ડિસ્ટન્સ, અને ગેજ ડિસ્ટન્સ એટલે શું છે એ પણ આઈડિયા આવી ગયો છે. કોઈને કોઈ ડાઉટ હોય તો હજુ પણ પૂછી શકે છે. હવે ગેજ ડિસ્ટન્સ કેવી રીતના મેઝર થાય, તો એના માટે અહીંયા લખ્યું છે, જુઓ, ગેજ ડિસ્ટન્સ ધ સ્પેસિંગ બિટવીન એડજેસન્ટ પેરેલલ લાઇન્સ ઓફ ફાસ્ટનર. પેરેલલ લાઇન્સ, આ એક બોલ્ટ અહીંયા છે. હા સર, આ તો એક બોલ્ટ મૂકવો હોય તો તમે કીધું, પણ બે બોલ્ટની લાઈન મૂકવી હોય તો પણ એને ગેજ ડિસ્ટન્સ જ કહેવાય. એટલે સર ના ખબર પડી. આ છે, સમજો, આ મારે વધારે બોલ્ટ મૂકવાના છે, તો આ બોલ્ટનું સેન્ટરથી સેન્ટર ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ, તો આને પણ શું કહેવાય? ગેજ ડિસ્ટન્સ જી. એટલે તરત જ સૃષ્ટિના થયું કે સર આને જી કહેવાય, તો આને તો પી ના કહેવાય, પી આને કહેવાય. આ ડિસ્ટન્સને પીચ ડિસ્ટન્સ પી કહેવાય. અહીંયાથી આ છે એને પીચ ડિસ્ટન્સ પી કહેવાય, પણ વર્ટિકલ લાઇન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને ગેજ ડિસ્ટન્સ જી કહેવાય. પછી રાઈટ? ડાઉટ હોય તો પૂછતા રહેજો. અચ્છા સર, એ ગેજ ડિસ્ટન્સ માપવા માટે આખું ટેબલ છે, પણ એ ટેબલ ક્યાં છે? SP6માં છે. SP6માં કંઈક આ રીતનું ટેબલ છે, પણ સર અમને તો એ યુઝ કરવા જ નહીં દેવાના. ઓકે, તમને એલાવ જ નથી, પરમિસિબલ જ નથી, કોઈને નથી કરવા દેતા, રાઈટ? સિવાય કે તમે ડિપ્લોમામાં ભણતા હોય તો એ નથી કરવા દેતા. તો એના માટે આપણી પાસે અહીંયા નથી લખ્યું, આપણી પાસે એક વસ્તુ છે, 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ. અહીંયા નથી કરશે, ઠીક છે? તો હાઉ વી કેન મેઝર ધ ગેજ ડિસ્ટન્સ? તો જી ઇઝ ઇક્વલ ટુ 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ. એટલે સર, એટલે એવું કે સપોઝ આ એંગલ છે, આ એંગલ સેક્શન જે છે આની લેન્થ સપોઝ 80 mm છે, 100 mm છે, લો ને, અને આની લેન્થ સપોઝ 90 mm છે. તો કનેક્ટ કયો લેગ કયો? આ પણ એક લેગ કહેવાય અને આ પણ એક લેગ કહેવાય. તો કનેક્ટ કયો લેગ થયેલો છે? 100 mm વાળો. તો 100 mm કનેક્ટેડ લેગ લેન્થ અને એના 60%. તો જી ઇઝ ઇક્વલ ટુ કેટલું? 60 mm, રાઈટ? એટલે અહીંયાથી 60 mm એ સેન્ટર પર, 60 mm ને લાઇન ઉપર સેન્ટર મૂકીશ અને ત્યાં આગળ એક બોલ્ટ હું ફિટ કરીશ. એ બોલ્ટ કયો ફિટ કરીશ? તો કે આ જે એજ ડિસ્ટન્સ ઈ આવ્યું અહીંયાથી ઈ, આટલા ડિસ્ટન્સે અહીંયા પહેલો બોલ્ટ મૂકાશે. પછી પીચ ડિસ્ટન્સ પી એ બીજો બોલ્ટ મૂકાશે. પછી પીચ ડિસ્ટન્સ પી એ ત્રીજો બોલ્ટ મૂકાશે. તો આ રીતના કરી મારે બોલ્ટની ડિઝાઇન થશે. બોલો, ક્લિયર છે? કોઈને ડાઉટ છે આમાં? ફરીથી એકવાર જોઈ લો. 100 mm સપોઝ કનેક્ટેડ લેગ છે, તો 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ, અને ટેબલમાં જોવું હોય તો તમે જુઓ, 60% થોડું કદાચ ઉપર નીચે હોય, 4-5 mm નો ફરક પડે, બરાબર? કઈ ગયું? હા, 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ. તો 100 mm હતું આપણું, આ લેગ સાઇઝ છે તે 100 mm હતી. તો એના માટે સિંગલ રો ઓફ બોલ્ટ તો એ કેટલું આવ્યું? 60. તો 60% ઓફ કનેક્ટેડ લેગ લેન્થ એટલે એ 60 જ થવાનું હતું, રાઈટ? તો જી ઇઝ ઇક્વલ ટુ 60. એ 60 ક્યાંથી મેઝર કરવાના? બોટમથી. એટલે અહીંયાથી 60 ઉપર, અહીંયાથી એજ ડિસ્ટન્સ ઈ, એટલે અહીંયાથી આમ 60 અને એજ ડિસ્ટન્સ ઈ, આ પોઈન્ટ મને મળી ગયો, બે રેફરન્સ. આ પોઈન્ટ પર પહેલો બોલ્ટ મૂકવાનો. આના સેન્ટરથી પીચ ડિસ્ટન્સ પી 2.5 ઇન્ટુ ડી, એટલા એ અહીંયા બીજો બોલ્ટ મૂકવો. ફરી 2.5 ઇન્ટુ ડી એ ત્રીજો બોલ્ટ. તો આ રીતના આખી બોલ્ટની ડિઝાઇન થશે. હવે હવે કેટલા બોલ્ટ મૂકવાના? દેટ ઇઝ ક્વેશ્ચન, નંબર ઓફ બોલ્ટ એ ફાઇન્ડ કરવાનો. એને માટે આખા સ્ટેપ્સ છે એ કરીશું આગળ, પણ એ કેવી રીતના કરવાના એ જોઈશું. પહેલાં આટલું ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો મને પૂછજો. ગેજ ડિસ્ટન્સ જી સુધી કોઈને ના ખબર પડી હોય તો. ઓકે, આગળ જઈશું. હવે આ છે પણ હમણાં કંઈ જતો નહીં. ટાઈપ્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ. કયા ટાઈપના જોઈન્ટ હોય? તો કે એક છે લેપ જોઈન્ટ અને બીજું છે બટ જોઈન્ટ. સમજો, લેપ જોઈન્ટ એટલે શું? તો કે સપોઝ આ એક પ્લેટ છે, આ એક પ્લેટ છે, અને અહીંયાથી આ બીજી પ્લેટ છે, કંઈક આ રીતના. મારે આ પ્લેટની લેન્થ વધારવી હતી, એટલે મેં એક પ્લેટને બીજી પ્લેટની જોડે જોઈન્ટ કરી અને અહીંયા આગળ હું બોલ્ટિંગ મારી દઉં છું, બોલ્ટ મારી દીધા. એટલે મારે આ પ્લેટ જે આટલી લેન્થની હતી એ હવે વધી ગઈ, તો આને કહેવાય લેપ જોઈન્ટ. પણ આ બે પ્લેટ જે છે એ લેપ થઈ છે, તો આ સિંગલ લેપ જોઈન્ટ કહેવાય. પણ સપોઝ મારે આને
વધારે કરી દીધું છે તો આ ડબલ લેપ જોઈન્ટ છે. બે બે પ્લેટ એની વચ્ચે આ જોઈન્ટ થયું તો આ ડબલ લેપ જોઈન્ટ, અહીંયા બોલ્ડ માર દો તો આ થયું ડબલ લેપ જોઈન્ટ. હવે આ સિંગલ લેપ છે એટલે સપોઝ જ્યારે સિંગલ વાત કરું છું તો આ એક પ્લેટ અને આ બીજી પ્લેટ, તો આ બે પ્લેટ વચ્ચે શિયર કેટલા પ્લેન થયા? શિયરના પ્લેન આ એક જ. બે પ્લેટ વચ્ચે ઘર્ષણ કેટલા પ્લેન ઉપર થાય છે? તો કે એક પ્લેન ઉપર, એટલે શિયર એ વન પ્લેન પર, તો NN ઇઝ ઇક્વલ ટુ 1 થાય. પણ જ્યારે હું અહીંયા ત્રીજી પ્લેટ આપી દઉં છું તો એટ ધેટ ટાઈમ શિયર કેટલા થઈ જાય છે? શિયર પ્લેન 2, રાઈટ? એટલે NN ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? 2. ક્યારે? જ્યારે ડબલ લેપ જોઈન્ટ હોય ત્યારે, અને સિંગલ લેપ જોઈન્ટ હોય ત્યારે 1 થઈ જાય છે, રાઈટ? તો આ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. એટલે લેપ જોઈન્ટ અને બીજું છે બટ જોઈન્ટ. બટ જોઈન્ટ એટલે શું? તો સમજો કે આ એક પ્લેટ હું અહીંયા મૂકું છું, બીજી પ્લેટ અલગ કલરથી બતાડીએ, બીજી પ્લેટ અહીંયાથી આમ જશે, આ એક બીજી પ્લેટ છે. આ બે પ્લેટને મારે કનેક્ટ કરવી છે પણ વેલ્ડિંગ નથી કરવાનું, તો મારે શું કરવું પડશે? એની ઉપર અહીંયાથી આ એક કવર મૂકી દેવું પડશે અને આને હું અહીંયા બોલ્ટથી જોઈન્ટ કરી દઉં છું. થશે? તો આ શું થયું? સિંગલ કવર બટ જોઈન્ટ. આ બટ જોઈન્ટ છે અને આ એક એજ અને આ એક એજ બેને મેં જોઈન્ટ કરી દીધી. આ લેપ નથી થતું, એકબીજાની ઉપર લેપ નથી થતું, રાઈટ? એટલે આ બટ જોઈન્ટ થયું. પણ એક જ કવર મૂકેલું છે ઉપર એટલે સિંગલ કવર. પણ એની જ સામે જો અહીંયા બે કવર મૂકી દઉં અને આને એક્સટેન્ડ કરી દઉં તો આ કહેવાય ડબલ કવર બટ જોઈન્ટ, રાઈટ? તો આ 4 ટાઈપ તો તમને હમણાં જ ખ્યાલ આવી ગયો, બરાબર? અને એ જ અહીંયા આવું લખેલું છે, જો સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ, ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ, સિંગલ કવર બટ જોઈન્ટ, ડબલ કવર બટ જોઈન્ટ. ઓકે, અને એની ફિગર પણ છે અહીંયા જે મેં તમને બતાવ્યું. આ જુઓ સેક્શન લેપ જોઈન્ટ, આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, લેપિંગ કર્યું અને અહીંયા ઉપર આ બોલ્ટ માર્યા તો લેપ જોઈન્ટ, રાઈટ? હવે એમાં સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ એટલે ખાલી એક જ રો હોય બોલ્ટની, અને ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટમાં 2 રો હોય બોલ્ટની, બરાબર? અને એવી જ રીતના આ ઝિગઝેગ બોલ્ટિંગ જે હમણાં આપણને માનવ કહેતો હતો, આ ઝિગઝેગ બોલ્ટિંગ છે. એવું જ આ બટ જોઈન્ટ. બટ